ઓમ નમઃ. આજે તારીખ 28/11/2024 રોજ શુકન અને અપશુકનમાં જો તમે માનો છો તો તમારે ચોક્કસ આ પ્રવચનને આગળ સાંભળવું જોઈએ. દરેક વ્યક્તિના શુકન અને અપશુકનના માળખા અલગ છે. ઘણા વ્યક્તિઓ પૂર્ણ સમય ઘરની બહાર નીકળવાને શુકન સમજે છે, જેમ કે 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા. જ્યારે ઘરમાંથી પહેલી વાર બહાર નીકળે ત્યારે પૂરા ટાઈમે નીકળે. ઘણા વ્યક્તિઓ ગાયનું શુકન કરીને જતા હોય છે. ઘણા વ્યક્તિઓ દહીં 1 ચમચી ખાઈને ઘરમાંથી બહાર નીકળતા હોય છે. અલગ અલગ લોકોના શુકન અને અપશુકનના પરિમાણ અલગ અલગ છે. ઘણા લોકોને રાત્રે સ્વપ્નમાં જે દેખાય એ અઠવાડિયામાં બનતું હોય છે. ઘણા વ્યક્તિઓને અમુક વ્યક્તિઓ મળે તો નુકસાન થતું હોય છે. ખાસ કરીને આ વાત બહુ જ બધા લોકોએ નોટિસ કરી છે કે ભાઈ, હું ફલાણા ભાઈને કે ફલાણા બહેનને મળું છું ત્યારે ચોક્કસ મારું નુકસાન થાય છે. અને એ ક્યાંક કેટલેક હદ સુધી યથાર્થ બી એટલા માટે હોય કે એની ઓરામાંથી જે નેગેટિવ ઉર્જા નીકળતી હોય એ તમારા ઓરાને સેટ થતી ના હોય, અને પછી તમારા માટે અઠવાડિયામાં કોઈ નેગેટિવ સમાચાર તમને મળે. એટલે શુકન અને અપશુકન તમારા દ્રષ્ટિકોણથી, તમે જેને માનતા હોય શુકન એને શુકન રાખો, જેને અપશુકન માનતા હોય એને અપશુકન માનો. મારો રોલ અહીંયા એ છે કે તમે જ્યારે અપશુકનનો શિકાર બનો, તમારી દ્રષ્ટિએ તમને લાગે કે મને અપશુકન થયા છે, તે વખતે શું કરવું? તમને એવું લાગે કે તમને અપશુકન થયા જ છે તે વખતે તમારે શું કરવું, અને શુકન થયા છે તો તમારે શું કરવું? તો હું તમને એક મંત્ર આપું છું. જો તમને શુકન થયા હોય તો તમારે આ મંત્ર 3 વખત બોલવાનો છે, પણ એ પહેલાં સંકલ્પ કરવાનો છે તમારી મનોકામનાનો. અને જો અપશુકન થયા હોય તો એનો એ જ મંત્ર છે, પણ તમારે સંકલ્પ એવો કરવાનો છે કે ભાઈ, મને આ અપશુકનના કોઈ પણ દોષો નડે નહીં, અથવા તો મને અપશુકન નડે નહીં. મંત્ર છે ઓમ વામલ વામલ વતમ નમઃ. ઓમ વામલ વામલ વતમ નમઃ. ઓમ વામલ વામલ વતમ નમઃ. આ મંત્ર 3 વખત કરવાનો માત્ર. બાકી પાછળ કશું કરવાની જરૂર નથી. માટે તમને જે સેકન્ડે શુકન દેખાય ત્યારે સંકલ્પ કરી અને તમારે એનો ફાયદો ઉઠાવવાનો છે આ મંત્ર બોલીને. અને અપશુકન થાય તો અપશુકનના તમને દોષ ના નડે એના માટેનો સંકલ્પ કરીને આ મંત્ર તમારે કરી લેવાનો છે. આ મંત્ર તમે મોઢે કરી લેજો, અથવા તો તમે એનો સ્ક્રીનશોટ પાડીને તમારા મોબાઈલમાં રાખી લેજો. સાથે સાથે રોજ તમે જ્યારે તમારા મોબાઈલનો ઉપયોગ શરૂ કરો, આ બહુ જ મહત્વની વાત છે. આજે તમારું બધું જ કાર્ય, દુનિયાના બધા જ વ્યક્તિઓનું કાર્ય મોબાઈલ ઉપર ચાલે છે. તો મોબાઈલ જ્યારે હાથમાં લો ત્યારે આ મંત્ર 3 વખત તમારે બોલી લેવાનો. એવો સંકલ્પ કરીને કે ભાઈ, મારું કાર્ય આજે સિદ્ધ પડે, સારું થાય. કારણ કે ધંધાથી લઈને બધી જ સુવિધાઓ આજે દરેક જણના હાથમાં મોબાઈલમાં છે. એટલે જો મોબાઈલ તમને સચશે, તમને શુકન કરતો બનશે તો જ તમારો રોજ ફાયદો થશે. માટે આ મંત્ર તમારે નિયમિત રીતે સવારે ઉઠીને મોબાઈલ જ્યારે હાથમાં લો ત્યારે આ મંત્ર મનમાં 3 વખત બોલી લેવાનો છે. માટે સ્ક્રીનશોટ તમારા મોબાઈલમાં હોવો જરૂરી છે. ઓમકારનું દિવ્ય ચૈતન્યના આશીર્વાદ તમારા પર રહે અને તમને શુકનના ફાયદા થાય અને અપશુકન સામે રક્ષા થાય તેવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.